સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભરૂચના હાંસોટની રાજ્યભરમાં ચર્ચા। હાંસોટમાં એક જ પરિવારના 5 સભ્યો ચૂંટણી લડશે। કોંગ્રેસે એક જ પરિવારના 5 સભ્યોને ટિકિટ આપતા જ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ થઈ ગઈ છે। મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વલ્લભ પટેલના પરિવારને કોંગ્રેસે ટિકિટ આપી છે અને વલ્લભ પટેલે હાંસોટ જિલ્લા પંચાયત બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે। જો કે વલ્લભ પટેલના પત્ની મધુબેન સુનેવક खुर्द तालुका पंचायत बैठक परथी चूंटणी लड़शे। भत्रीजा धनराज पटेल वालनेर तालुका पंचायत बैठक परथी चूंटणी लड़शे। आ साथे ज भत्रीजानी पत्नी फोरम पटेले खरच जिला पंचायत बैठक परथी फॉर्म भर्યું છે। धनराज पटेलनी दीकरी जानकी पटेले सुणेवला तालुका पंचायत बैठक परथी फॉर्म भर्યું છે। એટલે કે परिवारना 5 सभ्योए फॉर्म भर्યું છે। गत विधानसभा चूंटણીમાં मंत्री ईश्वरसिंह पटेल અને વલ્લભ પટેલ સામસામે હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ગૌરવ, પરિવારના 5 સભ્યોએ ફોર્મ ભર્યું છે અને તેઓ ચૂંટણી મેદાનમાં ઉતરશે, શું વધુ અપડેટ? જી હા, જ્યારથી વાત જાણવા મળી છે કે હાંસોટ ચૂંટણી જંગની અંદર વલ્લભભાઈના પરિવાર તરફથી 5 ઉમેદવારો ઉતર્યા છે, ત્યારથી જ ચર્ચાનો માહોલ જામ્યો છે। અને જો જોતાની અંદર ઈશ્વરભાઈ ના નાના ભાઈ એવા કે વલ્લભભાઈ જેઓ પરિવારની અંદરથી 5 સભ્યો અલગ અલગ તાલુકા પંચાયતની ચૂંટણીની લડવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે માહોલ સતત ગરમાઈ રહ્યો છે। જી ગૌરવ, આભાર સમગ્ર માહિતી બદલ।